હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 13 જુલાઈ અને 13 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ જનસંખ્યા દિવસની, બરાબર. દર વર્ષે વિશ્વ જનસંખ્યા દિવસ દર વર્ષે 11 જુલાઈએ મનાવવામાં આવે છે. 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવાય, દુનિયાભરમાં મનાવવામાં આવે છે, બરાબર. તો વાત કરીએ હવે ઇમ્પોર્ટન્ટ દેશની, તો હાલમાં 10 જુલાઈ રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ, 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ, 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ અને 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જૈવિક ઉત્પાદનો માટે ભારત અને કયા દેશ વચ્ચે પારસ્પરિક માન્યતા કરાર થયો છે? તો ફ્રેન્ડ, શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે આમાં તાઇવાન. ભારત અને તાઇવાન વચ્ચે જૈવિક ઉત્પાદનો માટે ભારત અને તાઇવાન વચ્ચે પારસ્પરિક માન્યતા કરાર થયો છે. સ્ટાર માર્ક કરજો. આ ચર્ચામાં રહેલ અમદાવાદના એલિસ બ્રિજની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી? મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એલિસ બ્રિજ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. અને પ્રશ્ન એ છે કે હાલમાં ચર્ચામાં રહેલ, એટલે કે અમદાવાદમાં આવેલું છે એલિસ બ્રિજ, ને એલિસ બ્રિજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ચર્ચામાં શા માટે છે એની પણ આપણે ડિટેલમાં માહિતી કરીએ. એના પહેલાં 1892માં 1892માં થઈ હતી. 1890 નહીં પણ 1892 1892માં થઈ હતી. ક્યારે થઈ હતી મિત્રો? 1892માં થઈ હતી એલિસ બ્રિજની સ્થાપના. 1892માં થઈ હતી. હવે ચર્ચામાં શા માટે છે? તો ગુજરાત સરકારે એલિસ બ્રિજની પુનઃસ્થાપના અને મજબૂતી માટે 32.40 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે હાલમાં. કેટલી? 32.40 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે હાલમાં ગુજરાત સરકારે, એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર સેગમેન્ટ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ. 1892માં બાંધવામાં આવેલા એલિસ બ્રિજ 433.41 મીટરની લંબાઈ સુધી ફેલાયેલો છે અને 6.25 મીટર પહોળો છે. હાલમાં તેલંગાણાના નવા ડીજીપી કોણ બન્યા છે? મિત્રો, તેલંગાણાના નવા ડીજીપી કોણ બની ગયા? તો ડૉક્ટર જીતેન્દ્ર તેલંગાણાના નવા ડીજીપી બની ગયા છે, બરાબર. તો સ્ટાર માર્ક કરજો. આપણે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ એક્ઝામ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નનો ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ તારીખ સાથે આપીએ છીએ મિત્રો પીડીએફની અંદર, બરાબર. તારીખ સાથે કે આ તારીખે આ કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય, બરાબર. પછી હાઈકોર્ટ હોય, પોલીસ હોય કે કોન્સ્ટેબલ હોય કે જીપીએસસી હોય, ગમે તે હોય. કારણ કે આપણે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આની અંદર. હાલમાં કોણ ન્યૂઝ ચેનલની સૌથી મોટી સંસ્થા એનબીડીએના અધ્યક્ષ બન્યા છે? તો ન્યૂઝ ચેનલ્સની સૌથી મોટી સંસ્થા છે એનબીડીએ. એનું પૂરું નામ છે ધ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન. ધ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન, બરાબર. તો રજત શર્મા મિત્રો રાઈટ આન્સર થશે. રજત શર્મા ન્યૂઝ ચેનલ્સની સૌથી મોટી સંસ્થા એનબીડીએના અધ્યક્ષ બની ગયા છે, રજત શર્મા. મિત્રો, હાલમાં આઈએસ મનોજ કુમાર સિંહ યુપીના નવા મુખ્ય સચિવ બન્યા. સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવ બની છે. રવિ અગ્રવાલ સીબીડીટીના નવા અધ્યક્ષ બન્યા છે. અક્ષ મોહિત કંબોજ ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનની ઉપાધ્યક્ષ બની છે. નાટોના નેક્સ્ટ મહાસચિવ બન્યા છે માર્ક રૂટ. હાલમાં ભારતીય વાયુસેના ક્યાં 20 દેશોના અભ્યાસ પિચ બ્લેકમાં ભાગ લેશે? તો ભારતની વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ 20 દેશોના અભ્યાસ પિચ બ્લેકમાં ભાગ લેશે ઓસ્ટ્રેલિયા ખાતે. પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચામાં રહેલું અભ્યાસ પિચ બ્લેકનું આયોજન ક્યાં થયું હતું? તો ઓસ્ટ્રેલિયા ખાતે થયું હતું. ફ્રેન્ડ, ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ. કોણ છે? એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓ માટે $710 વિઝા, બરાબર. વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $710થી વધારીને $1,600 કર્યો છે. આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યો. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવશે, બરાબર. આટલું ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખો.
હાલમાં કયા દેશની મહુચીકે 1987નો મહિલા ઊંચી કૂદનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે? તો મિત્રો યુક્રેનની છે. યુક્રેનની છે મહુચીક. એનું પૂરું નામ શું છે? યારોસ્લાવા બહુચિક. સોરી, હા, આ યારોસ્લાવા મહુચિક, બરાબર. તો એણે શું કર્યું છે મિત્રો? એણે 2.10 મીટરની છલાંગ લગાવી છે હાલમાં ઊંચી કૂદમાં. 2.10 મીટરની છલાંગ લગાવી છે ઊંચી કૂદમાં અને 1987માં બનેલો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. પેરિસ ડાયમંડ લીગમાં 2.10 મીટરની છલાંગ લગાવી છે યુક્રેનની ખેલાડી, જેનું નામ શું છે મિત્રો? યારોસ્લાવા મહુચિક. તો સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. 1987નો રેકોર્ડ તોડ્યો છે એમણે. ભીષ્મ સાહનીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ એક પ્રખ્યાત લેખક હતા. પ્રખ્યાત લેખક ભીષ્મ સાહનીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કોને પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ એમાં 2 ખેલાડી છે, બરાબર. એક છે શરદ કમલ અને બીજા છે પીવી સિંધુ. એ આ બંનેને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યા. હાલમાં કોણ કોલંબો સુરક્ષા સંમેલનનો 5મો સદસ્ય દેશ બન્યો છે? તો કોલંબો સુરક્ષા સંમેલન એનો 5મો સદસ્ય કોણ બન્યો છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ. કયો દેશ બન્યો છે? બાંગ્લાદેશ. ભારતનો પાડોશી બાંગ્લાદેશ. બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. હાલમાં ભારતે બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે મેડિકલ વિઝા શરૂ કરશે. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉઝ-જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું છે. હાલમાં ક્યાં ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લીધી છે? તો ભારતીય મૂળની સાંસદ છે મિત્રો શિવાની રાજા. બ્રિટનની અંદર હમણાં જે ઇલેક્શન થયા હતા, ભલે ઋષિ સુનકની સરકાર જતી રહી, પણ ભારતીય મૂળના ઘણા લોકો મિત્રો ચૂંટાયા છે. એમાંના એક છે શિવાની રાજા. એમણે ભાગવત ગીતા પર હાથ મૂકીને શપથ લીધી છે. શિવાની રાજાએ બ્રિટનની સાંસદમાં 10 જુલાઈએ ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને સાંસદ પદની શપથ લીધી. તેમણે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીથી લિસ્ટર ઈસ્ટ સીટ જીતી છે, બરાબર. પાર્ટી કોની છે? ઋષિ સુનકની. કઈ પાર્ટી? કન્ઝર્વેટિવ પાર્ટી. અને શહેર છે મિત્રો લિસ્ટર ઈસ્ટ, ત્યાંથી એમણે જીત મેળવી છે, બરાબર. તો વાત કરીએ હવે આપણે બ્રિટનની. સત્તા પરિવર્તન થઈ ગયું છે. કેર સ્ટારમર બ્રિટનના નવા પીએમ બની ગયા. કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. મિત્રો વાત કરીએ તો હાલમાં યુકેની પહેલી મહિલા નાણામંત્રી બની છે રાચેલ રીવ્સ. 2023માં દુનિયાનો સૌથી ભીડભાડવાળો શહેર બની ગયો છે લંડન. યુકે એઆઈ સુરક્ષા શિખર સંમેલનની મેજબાની કરી છે. હાલમાં કોણે સેના હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલની કમાન સંભાળી છે? તો સેના હોસ્પિટલમાં રિસર્ચ એન્ડ રેફરલની કમાન કોણે સંભાળી છે? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સરમાં? રાઈટ આન્સર થઈ ગયો છે શંકર નારાયણ. શંકર નારાયણ સેના હોસ્પિટલમાં રિસર્ચ એન્ડ રેફરલની કમાન સંભાળી છે શંકર નારાયણે. મિત્રો હાલમાં એફએટીએફની અધ્યક્ષ કોણ બન્યા છે? એલિસા દે એન્ડ્રા માદ્રાજો. ડૉક્ટર બીએન ગંગાધર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના અધ્યક્ષ બન્યા. જસ્ટિસ સીલ નાગુ પંજાબ હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ટીવી રવિચંદ્રન નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે. પીજીસીઆઈએલના નવા સીએમડી બન્યા છે રવિન્દ્ર કુમાર ત્યાગી. હાલમાં કયા રાજ્યમાં રાજકીય પક્ષી સારસની જનસંખ્યા વધી છે? તો રાજકીય પક્ષી સારસ એની જનસંખ્યા કયા રાજ્યમાં વધી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ, બરાબર. યુપીમાં રાજકીય પક્ષી સારસની સંખ્યા વધી છે. યુપીની વાત કરીએ આપણે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, બરાબર. 10 જુલાઈએ ઉત્તર પ્રદેશના વન વિભાગ દ્વારા જારી એક આંકડા મુજબ 19,918 થઈ ગઈ છે જનસંખ્યા, બરાબર. 396 સારસ પક્ષીની વૃદ્ધિ થઈ છે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેપિટલ છે લખનઉ, જે ગોમતી નદીના કિનારે આવેલું છે. હાલમાં અઝરબૈજાન સેનાએ કયા દેશમાં બેલેસ્ટિક 2024 સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે? અઝરબૈજાનની સેનાએ બેલેસ્ટિક 2024 સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં થયું છે? કઝાકિસ્તાનમાં, બરાબર. તો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે કે બેલેસ્ટિક 2024 સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં થયું છે? કઝાકિસ્તાનમાં.
હાલમાં કોણે આરોગ્ય ઉપકરણોની માહિતી માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો આરોગ્ય ઉપકરણની માહિતી માટે ઓનલાઈન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા કરવામાં આવ્યું છે. કોણ નિવેશક અને બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં વેલનેસ બ્રાન્ડ હૂપમાં સામેલ થઈ છે? તો મિત્રો એમાં રાઈટ આન્સર થશે PV સિંધુ. બરાબર, PV સિંધુ નિવેશક અને બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં વેલનેસ બ્રાન્ડ હૂપમાં સામેલ થઈ ગઈ છે. તો PV સિંધુ રાઈટ આન્સર થશે. હાલમાં સુપ્રીમ કોર્ટના નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો DY ચંદ્રચૂડે. DY ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 12 જુલાઈની. રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ 10 જુલાઈએ. બીમસ્ટેક વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં થશે? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે થશે. કયા રાજ્યની સરકારે EWS અને OBC બાળકીઓ માટે ફ્રી ઉચ્ચ શિક્ષાની જાહેરાત કરી? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. કઈ IITએ હિન્દી અને અંગ્રેજીમાં બીટેકની રજૂઆત કરી? તો IIT જોધપુરે કરી. કોણે કરી છે? IIT જોધપુરે કરી છે. હાલમાં ભારત અને UAE વચ્ચે રક્ષા સહયોગ સમિતિની બેઠક ક્યાં સંપન્ન થઈ? તો અબુધાબી ખાતે. ચર્ચામાં રહેલ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવેલું છે. સડક સુરક્ષા કાર્ય યોજના બનાવવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે રાજસ્થાન. કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા ધીરેન્દ્ર ઓઝા બન્યા છે. રામ બુક્સાનીનું નિધન થયું છે. તેઓ એક ઉદ્યોગપતિ હતા. BSFએ ક્યાં ગ્રો વિથ ધ ટ્રીઝ વૃક્ષારોપણ અભિયાન આયોજિત કર્યું? તો શ્રીનગર રાઈટ આન્સર છે. કોને TB રોગ ઉન્મૂલન કાર્યક્રમ માટે પ્રમુખ સલાહકાર નિયુક્ત કરાયા? ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનને. 16મા નાણાં આયોગે એક સલાહકાર પરિષદ બનાવી છે. તેના સંયોજક કોણ છે? તો ડૉક્ટર પૂનમ ગુપ્તા. કયા રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને 150 કિલોમીટર સુધી પાસની સુવિધા આપશે? તો હરિયાણા સરકાર આપશે. ભારત અને કયા દેશે વર્ષ 2030 સુધી વ્યાપારને $100 અબજ પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો રશિયા રાઈટ આન્સર છે. યુનેસ્કોએ કેટલા નવા બાયોસ્ફિયર રિઝર્વ નામિત કર્યા? તો 11. હાલમાં કોણ બ્રિક્સ સંસદીય મંચમાં પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે? તો ઓમ બિરલા. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો વર્ષ 2024માં સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો? તો રાઈટ આન્સર હતું મહારાષ્ટ્ર. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતનો કયો તીર્થસ્થાન વિશ્વનો પહેલો માંસાહાર મુક્ત શહેર બન્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.